વિક્રમ સંવત 2081 પોષ વદ દશમ તારીખ 24/1/2025 શુક્રવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ પરમાત્માની આજ્ઞા કરીને જે ભક્ત કર્મ કરતો હોય, કહેતા સેવા કરતો હોય, એનો ગુણ પરઠવો, દોષ ના પરઠવો, આવી વાત કરી આપણને ગઈકાલ કથામાં આવ્યું હતું. જો કે મહારાજનો મત એવો હશે કે કોઈનો દોષ પરઠવો નહીં. જો કોઈનો દોષ પરઠવાની આદત જો આપણને પડી ગઈ ને, તો ભગવાનના ભક્તનો પણ દોષ પરઠાય છે. કારણ કે ઓલી આદત પડી જાય ને જીવને, એટલે ભગવાનના ભક્તોને પણ દોષ જોયા કરે. પછી પોતે પોતાનું જોતો નથી ને જોઈ શકતો નથી, ન પૂરાય એવી જીવનમાં ખોટ આવે. અને આવો સત્સંગનો યોગ, ભક્તિનો યોગ, જ્ઞાન માર્ગનો યોગ, ધ્યાન માર્ગનો યોગ, સમાગમ માર્ગનો યોગ, દર્શન માર્ગનો યોગ મળવો પછી દુર્લભ છે. માટે આ વખતે ભગવાન શ્રી હરિની કૃપા છે તો મહાત્મા ખૂબ જ સમજવું, પણ હૃદય આપણું લુખ્ખું થઈ જાય એવું ભગવાનના ભક્તે ક્યારે જીવન જીવવું નહીં, મહારાજનો એ મત છે. મહારાજના 4 વિચારો તમને આપું જો. એક, ગૃહસ્થાશ્રમમાં કુસંપ, એ ગૃહસ્થાશ્રમની અને ચોવટિયાપણું તે ત્યાગીની, અને કાલે કરું એ શબ્દ ખેડૂતને, અને અહંકાર એ સેવકની પડતીની નિશાની છે. કુટુંબમાં ક્લેશ પડતીની નિશાની છે. માટે કુટુંબમાં એકાદા બીજાને ખમી ખાવું અને એકાદા બીજાની માફી માગતા શીખવું અને એકાદા બીજાને માફ આપતા શીખવું, માફી આપતા શીખવું. કોઈથી નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરો, અને આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો તુરંત માફી માગો, સોરી કહો. જીવ ઘણી વખત અહંકારને વશ થઈ અને માફી માગી પણ શકતો નથી, માફી આપી શકતો નથી. અને કુટુંબમાં અનેક પ્રકારનો ક્લેશ, અને બહુધા ક્લેશ શબ્દથી થતો હોય છે, બોલવાથી. કોઈની વાણી એવી બધી વેખરી હોય છે, એટલે સામેના માણસો બધા એની ઉકળી જતા હોય બિચારા. અને પછી એ સહન કરીને કેટલું કરે પછી, એટલે એ પછી સામે શબ્દની મારામારી કરવા માંડી પડે પછી. આ ગ્રસ્તાશ્રમનો કહેતા કુટુંબનો ક્લેશ એ ગ્રસ્તાશ્રમની પડતીની નિશાની છે. મહારાજે આ સંસ્કાર આપણે સૌ કોઈને આપ્યો છે કે માફી માગજો, માફી આપજો. અક્ષરધામનો અધિપતિ હતો તોય હરિભગતથી કોઈ સાધુથી ભૂલ થઈ ગઈ હોય ને, તો એના બદલે મહારાજ સમાજની માફી માગતા અને સમાજને મહારાજ દંડવટ કરતા. જો આ બધી કથા હું કરી ચૂક્યો છું. ગઢપુરમાં કોઈ સદગ્રસ્તનો છોકરો થૂંક્યો ને, ત્યાંથી કોઈ સંપ્રદાયના સંતો નીકળ્યા, એ થૂંકે એના ઉપર પડ્યું, એમાં તો જબરો ટંટો થયો. તે મહારાજે તે બધા પટેલિયાઓ જે નાતીના હતા એને મહારાજે દંડવટ કર્યા. બોલો, માફી માગતા શીખીએ આપણે, અને પરિવારમાં એકાદા બીજાને માફ કરતા શીખીએ તો માણસ છે. હવે કોઈથી નાની મોટી કાંઈ ક્ષતિ ભૂલ થઈ જાય
રોજે રોજ બહેનો રસોઈ કરતા હોય તો રસોઈમાં ક્યારેક વહેલું મોડું, ક્યારેક ખારું મોડું, ક્યારેક થોડું ઘણું કંઈક દાઝી જતું હોય, તો આ બધું જોઈને આપણે ન દાઝવું એમ, માફી આપવી, લેટ ગો કરવું, સમજી રાખવું, કહેવું હોય તો પ્રેમથી કહેવું, વિવેકથી કહેવું. એવી રીતે વિવેકથી વાત કરાય કે હવે બેટા ધ્યાન રાખવો દીકરી, આ રસોઈ બળી જાય, ચોંટી જાય, ખારું મોરું થાય, તીખું ગળ્યું થાય, માટે થોડુંક ધ્યાન રાખવું. એમ સમજૂતીથી, સમજણથી, ધીરજતાથી એને આપણે સૌ કોઈએ સલાહ આપવી. પછી નાની મોટી ચીજ વસ્તુ પદાર્થમાં લેવા દેવામાં, ખરીદવામાં, આ બધામાં ક્લેશ બહુ થતો હોય છે ગ્રસ્તને. વાતમાં કાંઈ ન હોય, નાની જ વાત હોય. જો આ એક ગ્રસ્તને બે માણા એકાદા બીજા વાત કરતા હતા. પત્ની કે છોકરાને ડૉક્ટર બનાવવો છે, પતિ કે એન્જિનિયર બનાવવો છે. પત્ની કે ડૉક્ટર બનાવવો છે, પતિ કે એન્જિનિયર બનાવવો છે. તે બે વાત કરતાં કરતાં મીંડા ઝઘડવા, તો આ ડોશી પાડોશી બધા ભેળા થઈ ગયા. એટલું બધું ઝઘડે. પછી પાડોશીએ બધા પાડોશી આવ્યા ને એ બધે કહ્યું કે તમારા છોકરાને તો તમે પૂછો એને શું થવું છે, ડૉક્ટર કે એન્જિનિયર? ત્યારે ઓલાએ કહ્યું કે છોકરાનો હજી જન્મ ક્યાં થયો છે, તે તો પેટમાં છે. બોલો, એ છોકરું પેટમાં હતું ને બે માણસ બાંધતા હતા. માટે વિચારું, ક્યાંક આપણું ધાર્યું, ક્યાંક આપણી જડતા ઘણી બધી નુકસાન વર્તી હોય છે પરિવારમાં. એટલે ભગવાન શ્રી હરિનો મત છે કે પરિવાર એવો આદર્શ હોવો જોઈએ, એકાદ બીજાને ખૂબ જ સમજણ હોવી જોઈએ અને એકાદ બીજાને ખૂબ જ પ્રેમ હોવો જોઈએ. નાની એવી બાબતમાં ટંટો મત કરીએ. લોકો છે ને એક લોટો પાણી કે એક લોટો દૂધ હોય ને, અથવા એકાદો રોટલો હોય, અથવા તો એક બે ફુલકા હોય, કે પછી નાની એવી એક વાટકી શાક કે ડાયર હોય, તો આટલી બાબતમાં કેટલા ઝઘડતા હોય છે. હું તો નાનો હતો ત્યારે મેં જોયેલું. એક બેન હતા, તે એનું દિલ દયાવાન બહુ. કોઈ ભૂખો માણસ હોય ને તો બિચારા જોઈ ન શકે. તે એક માણસ ભૂખો હતો, તો એને થોડુંક એક વાટકી શાક ને 2-4 ફૂલકા રોટલીને આપ્યા. અને એમાં બરોબર એ જ વખતે એનો ધણી બહારથી આવ્યો અને ઓલાને ગરીબને રોટલીને શાક આપતા એની પત્નીને જોઈ એટલે ઓલો તો લઈને વયો ગયો, પણ પછી એની પત્નીની સાથે એને જે ઝઘડો કર્યો છે અને એવી ગાળાગાળી કરી છે, તો આપણને એમ થાય કે અરે રે, માણસનો જન્મ પામ્યા પછી કાંઈ સમજણી ન કેળવી શકે માણસ આટલી. 2-4 રોટલી આવી, ફૂલકા, એક વાટકો શાક આપ્યું. એ તો બિચારો ભૂખો માણસ હતો, ગલીએ અને આંગણે બિચારો ભટકતો હતો. કોઈ બાપા ખાવાનું આપો, કોઈ મા બાપ જમવાનું આપો, 2-3 દિવસનો ભૂખો છું, પેટમાં દાહ બરે છે, કોઈ થોડું ભોજન આપો, કોઈ થોડું ભોજન આપો. અને આ બેનની પ્રકૃતિ દયાળુ બહુ હતી. જો ઘણા બધા જ બહેનોની પ્રકૃતિ એવી દયાળુ હોય છે કે કોઈનું દુઃખ, ભૂખનું કે બીજું ત્રીજું જોઈ ના શકે. તો એના ધણીએ એટલો બધો ટંટો કર્યો, પછી એની પત્નીએ હાથ જોડીને કહ્યું કે હાથ જોડીને પૈકે લાગીને તમને કહું છું કે હવે હિત થાય છે, હવે બંધ થા બોલતા એમ. ઓલો બિચારો ભૂખો માણસ હતો
અને એને મેં આપ્યું છે તો તમને એવું લાગતું હોય તો આજે બપોરનું એક ટંક હું નહીં જમાઉં. જો તમને એમ થતું હોય કે આને ઘરમાં આ નુકસાન કર્યું છે તો બપોરનું એક ટાઈમ હું નહીં જમું. ને હકીકતમાં બપોરનું એક ટાઈમ ન જમીએ બાય તોય ઓલાને કાંઈ દયા ન આવી પત્ની ઉપર કે આખો દિવસ ઘરનું કામ આટલું બધું ખેંચાય છે વિચારી, અને બપોરે ઓલા બીજાને ભિક્ષુકને જમાડવા માટે થઈને મેં ટંટો કર્યો અને આ જમીન નહીં તો ભૂખી ને ભૂખી બિચારી આખો દિવસ ઘરનું કામ કરે, વાસીદા કરવાના, વલોણા કરવાના, પાણી ભરવા જવાનું હતું એ જમાનામાં 2-3-4 કિલોમીટર દૂર. એ પાણીની મોટી જબરી માટલી હોય, એના ઉપર ઘડો હોય, એના ઉપર એક નાનો ઘડો હોય, આટલો બધો વજન પાણીનો ઉપાડીને 3-4 કિલોમીટરથી લાવવાનું, જવાનું, લાવવાનું, એવા 5-5 હાથ ફેરા કરે પાણી, અને અત્યારે ઘરનું પાણી પૂરું થતું તોય ઓલાને દયા ન આવી. માટે વિચારીએ આપણે કે આપણો અહંકાર, લોભ, ચીજ વસ્તુ પદાર્થનો સગી પત્નીને પણ કેટલી પીડા આપે છે. બીજા જન્મે માણસને આનો બદલો ભોગવવા માટે કેટલું કષ્ટ અને કેટલા દુઃખો ભોગવવા પડે. માટે વિચારવું, ચીજ વસ્તુ પદાર્થનો તો લોભ કદી ન રાખવો. આપણા ભારત દેશના એવા ઇતિહાસો છે મારા બાપ કે ઘરમાં કાંઈ ન હોય ને તો એ પોતાની સાડી કે પોતાની નથણી ગીરવે મૂકીને આવેલા અભ્યાગતોને જમાડતા બહેનો, અને પોતે ભૂખ્યા રહેતા ને એ જણાવવા નહીં દેતા. પાછા કોઈ અભ્યાગત, કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ બ્રાહ્મણ વટે માર્ગું આવ્યા હોય તો એને આવી રીતે ગીરવે સાડી મૂકીને જમાડે, પછી એને ખબર ન પડવા દે, પોતે ભૂખ્યા રહે આખો દી. આવા બધા ઇતિહાસો છે. તો એ કેટલું આદર્શ દિલ હશે, એ દિલ કેટલું બધું દયાવાન હશે. અને બીજાને જોઈને આંખમાં આંસુ આવી જાય. આપણા અર્જનભાઈ તો અડક્યા છે ને, એ તમે જોઈજો, કોઈ પણ ગરીબને કોઈને દુઃખીને જોવે ને તો રડી પડે. એમ આપણે દિવ્યેશ્વર સ્વામીને તકલીફ થઈ હતી ને, તે હોસ્પિટલ આવે તે બહુ એટલા રડે આંખમાં આંસુ જ ન ખૂટે. બોલો એમને. આવી પ્રકૃતિ દયાવાન એક સ્વાભાવિક કુદરતી. એમ આવા ઘણા બધા ભક્તો હોય છે કે જેની પ્રકૃતિ અતિશય દયાવાન અને લાગણીશીલ પ્રકૃતિ હોય છે. આપણા એક વિદ્યાર્થીના બાપુજીનું એક્સિડન્ટ થયું. એ કંઈક જાતા છે ઓલપાડ, અને રસ્તાઓ રિક્ષામાં જાતા છે ને એમાં પડી ગયા. તે કંઈક અડબેઠે આવી ગયા વાહનના, એ દાખલ કર્યા હતા. મેં થોડીક વાત કરી કથામાં, તે અર્જનભાઈ સાંભળી તે તરત જ મને ફોન આવ્યો કથા પૂરી થઈને. મને કે ગુરુજી કઈ હોસ્પિટલમાં દાખલ કર્યા છે, મને જલ્દી નંબર આપો. અને તુરત જ 51,000 રૂપિયા બોલો એને મદદ માટે થઈને મોકલી દીધા. આવી દયાવાન પ્રકૃતિ. લોભ ના હોવો જોઈએ. કદાચ માનો કે બીજાને ન આપી શકીએ, પણ ઘરમાં લોભ તો કરવો જ નહીં. પરિવારમાં, ઘરમાં, કુટુંબમાં લોભ ન કરવો. કોઈ બેન દીકરીઓ કંઈક જમવાનું, ખાવા પીવાનું બનાવ્યું હોય તો રાજી રહેવું, ભાવથી જમી લેવું. જો અને એના માટે ઝઘડા ન કરવા. ઘણા બધા લોભિયા હોય છે ને, એટલે ઝઘડા બહુ કરતા હોય છે. અને ત્યાગી ને ચોવટી આપવાનું. ચોવટી જે ચોવટે ચડ્યો ત્યાગી તો એની પડતીની નિશાની છે. કેમ એને વિચારવું જોઈએ કે હું કયા આશ્રમમાં છું. માણસને પોતાના આશ્રમનો ખ્યાલ હોવો જોઈએ, અને એને ખોટી ચોવટ કરવી ના જોઈએ,
એને તો પરમાત્માની ભક્તિ કરી અને સમય અને દિવસ નિર્ગમન કરવો જોઈએ. એમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે વ્યર્થ કાળ મારો આશ્રિત અને એમાંય ત્યાગી તો ક્યારેય ગાળે નહીં. ખોટો સમય મત બગાડો. ખોટી ચોવીટું કરીને ખોટા બીજાના ત્રીજાના બધા આ તેના વિચારો કરીને બીજી ત્રીજી બધી વાતો કરીને ખોટો સમય ના બગાડવો. મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન ખૂબ કરવું. 12 કલાકમાં 18 કલાક તો ભજન થવું જોઈએ. 24 કલાકનો દિવસ રાત્રે તો ઓછામાં ઓછું 18 કલાક તો ભજન થવું જોઈએ. પ્રત્યેક ક્રિયામાં નાતા ધોતા ખાતા પીતા આપણે જમતા હોય તો મંત્ર જપ ચાલુ હોવા જોઈએ. સ્નાન કરવા માટે જઈએ તો મંત્ર જપ ચાલુ હોવા જોઈએ. રસ્તામાં ગમે ત્યાં ચાલ્યા જતા હોઈએ, વાહનમાં બેઠા હોય ને જતા હોય તોય ભલે, પણ મંત્ર જપ ચાલુ રહેવા જોઈએ. 24 કલાકમાં ઓછામાં ઓછું 18 કલાક ભજન તો થવું જોઈએ. આપણા મહાપુરુષો એવા હતા કે 24 કલાક ભજન કરતા હતા. મોટા મંદિરોના વહીવટની જવાબદારીઓ તો એ અખંડ 24 કલાક ભજન કરતા. આપણા દાદા ગુરુ ગુણાતીત સ્વામી 1,00,000 મંત્ર જપ કરતા. બોલો, મોડી મંદિરના મહંત પદે હોવા છતાં એ 24 કલાક ભજન કરે ત્યારે થાય. એ સિવાયનું બીજું તો હોય ને પાછું. વચાણો તો વાંચતા હોય, બીજું સાહિત્ય વાંચતા હોય, હરિભક્તો આવ્યા હોય તેની પાસે કથા વાર્તા કરતા હોય. 5 તો મંદિરોમાં કથા થતી, તે 5 કથામાં પૂરેપૂરી હાજરી પાછી. તોય આટલું ભજન મહાપુરુષો કરતા હતા. એ 24 કલાક હોતા હોય તેનું ભજન ચાલુ હોય, દેહ હોતો હોય, પણ આત્મા તો ભગવાનના મંત્ર જપ અખંડ કરતા હોય. આવી રીતે સદગ્રસ્ત અને ત્યાગી બંનેએ અંગ બાંધવું જોઈએ. ખોટું ચોવટિયાપણું ગ્રસ્ત અથવા ત્યાગી એને કરીને સમય બગાડવો નહીં, અને બગાડે તો ન પૂરાય એ બી મહા મોટી ખોટ જાય. કારણ કે ત્યાગીને અમને તો ઠાકોરજીએ સ્પેશિયલ ભગવાન ભજવા માટેનો જ આશ્રમનો યોગ આપ્યો છે, પરમાત્માની ભક્તિ કરવા માટે જે કંઈ નાની મોટી સેવા કરતા હોય તે સેવા કરતાં કરતાં ભજન કર્યા કરવું. પણ ખોટા નવડા બેસી અને સાધુએ ક્યારેય ચોવટિયા પણ ન કરવું. એકાદા બીજાની ખોદવી ને એકાદા બીજાની કરવી ને એકાદા બીજાની નિંદા કરવી. ઘણા બધાને તો એવી પ્રકૃતિ હોય કે કોઈના ભેળો સંત પાર્ષદ થયો હોય તો ગમે તેમ કરીને ઓલાને સમજાવી ફહલાવી પોટાવીને ગમે તેમ વાત કરી અને ઓલાને મંડળમાંથી કાઢે છૂટકો તમારે. જો આવી બધી પ્રવૃત્તિ ઘણા બધા કરતા હોય છે. પરંતુ ઠાકોરજી રાજી થતા હશે કે નહીં થતા હોય એટલું તો વિચારવું જ જોઈએ. ત્યાગી કે ગ્રસ્ત ગમે તે હોય, ગ્રસ્તમાં પણ આવી બધી કુટેવો ઘણામાં બધામાં હોય છે. અને આળસ કાલે કરવું એ આળસ ખેડૂતની છે, તો એની પણ પડતીની નિશાની છે. અને અહંકાર તે સેવકની પડતીની નિશાની છે. કેમ કે સેવક હોય એને તો હંમેશા હાથ જોડી અને દિન વદને દાસ થઈને રહેવું જોઈએ કે ભલે સાહેબ, ભલે સર, આપ જેમ કહો તેમ. ભલે ગુરુદેવ, ભલે બાપજી, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય તો ભલે ભક્તરાજ, આપ જેમ કહો તેમ. દિન પણ હોવું જોઈએ. સેવકને અહંકાર હોય તો એ બહુ દુઃખી થાય અને એ નિશાની છે પડવાની. જો આ મહારાજનો મત છે. અક્ષરધામના અધિપતિ સર્વા અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તોય મહારાજ પોતે હાથ જોડીને રઘુનાથ પાસે કર કરતા કે હે રઘુનાથ ભાઈ,
તમે તો અમારા વડીલ ગુરુભાઈ છો, માટે તમે જેમ કહેશો એમ અમે કરશું. પણ તમે આ બધી ખટપટ મૂકો. બીજાને મુક્તાનંદ સ્વામી જેવા સંતના અવગુણ ભરાવી અને મોક્ષ ન બગાડો. તમે જેમ કહેશો એમ કરશું. પણ તોય ઓલો સમજતો નહોતો. આટલા મહારાજ પોતે દાસ ભાવે રહેતા હતા, અક્ષરધામના અધિપતિ હતા. તોય તે આપણને શીખવું મહારાજે. જો ભગવાનનો ભક્ત ત્યાગી કે ગ્રસ્ત ભાઈઓ કે બહેનો ખોટા અહંકાર ન રાખે. આ વટ છે ને એ બધો દુઃખરૂપ છે. ઘણા બધા વટ બહુ રાખતા હોય. ઘણા કહેતા હોય અગા બાપનું નથી સાંભળ્યું તો તમારું ક્યાંથી સાંભળશો અમે. આવો બધો વટ ખોટો રાખતા હોય છે. હીણું ખાઈ પણ કે મેણું ન ખાઈ ગયા અમે. અરે ભલે માણસ ઝાડવો જ આવે. જો 2 શબ્દ તારા હિત માટે કોઈ કહે એને તું જરાક વિચારીને સ્વીકાર. એમાં તારું હિત છે, એમાં તારો વિકાસ છે, એમાં તારું કલ્યાણ છે, એમાં તારું સુખ છે. આપણને એટલું તો જ્ઞાન હોવું જ જોઈએ કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. અમે ત્યાગી કે તમે ગ્રસ્ત, પુરુષો કે બહેનો, એને એટલું અનુસંધાન તો હોવું જ જોઈએ કે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, એના દાસ છીએ. આટલું જો જ્ઞાન હોય ને ખરેખરું, તો કોઈની સાથે વિવાદ, કોઈની સાથે ટંટો, કોઈની સાથે ઝઘડો, કોઈની નિંદા, કોઈને ગાળ દેવી, કોઈને કડે ચડાવી દેવો, કોઈના પરિવારમાં ઝઘડા કરાવવા, કોઈના પરિવારમાં કુસંબ કરાવવો, કોઈ મંડળમાં કુસંબ કરાવવો. તમારા ગ્રસ્તમાન ત્યાગીમાં પણ આવા બધા સ્વભાવવાળા બહુ હોય લોકો. જો કારણ કે મૂળ તો તમારામાંથી આમાં આવ્યા હોય ને. જો અને એકાદા બીજાની બધી જને વાતો કરી અને કુસંબ બહુ ઊભા કરીને ઉપાધિ ઊભી કરતા હોય છે. કોઈને સુખેથી ભગવાન ન ભજવા દે અને સુખેથી કોઈને રોટલો ન ખાવા દે. કાંઈક ને કાંઈક ઉપાધિ કરીને મૂકી જોઈએ. માટે વિચારો, ભગવાનના ભક્તે એટલો તો વિચાર કરવો જ કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, તો મારો બાપ રાજી થતો હશે કે નહીં થતો એ આ પ્રકૃતિથી. આપણે કોઈ ઉપર ક્રોધ કરી અને બગડાટી બોલાવી નાખતા હોય. આપણે ન બોલવાના શબ્દ આમ આખું શરીર ધ્રુજી ઉઠે. આ એટલો બધો ક્રોધ કરી અને પત્ની હોય તો પત્ની, પુત્રવધુ હોય તો પુત્રવધુ, દીકરો હોય તો દીકરો, મા હોય તો મા, બાપ હોય તો બાપ, ગુરુ હોય તો ગુરુ, ગુરુભાઈ હોય તો ગુરુભાઈ, કોઈ નાના મોટા હોય ને એના ઉપર જો આવી રીતે છે ને માણસ ક્રોધ લાવી અને તૂટી જ પડતો હોય તો એને વિચારવું જોઈએ કે મારા મહારાજને ગમતું હોય છે કે નહીં ગમતું હોય. તો તુરત જ્યારે ક્રોધ ચડે ત્યારે લોયાનું પહેલું વચનામૃત પહેલો પ્રશ્ન વિચારો. મહારાજ કે ક્રોધી મનુષ્ય અને ક્રોધી દેવતા એ તો અમને દીઠોય નથી ગમતો. વાંચો લોયાનું પહેલું વચનામૃત. ક્રોધી મનુષ્ય અને ક્રોધી દેવતા મહારાજ કે અમને દીઠોય નથી ગમતો. માટે પુરુષે પોતાની પત્ની ઉપર કોઈ દિવસ ક્રોધ કરીને વિના કારણે અથવા નાનું એવું કારણ હોય ને તો તૂટી ન પડવું. જો કોઈ ઉપર એમ પત્ની હોય, દીકરી હોય, દીકરો હોય, પુત્રવધુ હોય, નોકર ચાકર હોય, કોઈ હોય એમ થોડુંક દિલ માણસ મોટું રાખે અને ત્યાગીને ક્રોધ કરવો એ તો મહારાજ કે બિલકુલ ઉચિત નથી. કેમ કે ત્યાગી ક્રોધ કરે ત્યારે તો મહારાજ કે બીજાને વિરૂપ લાગે. એટલે આપણે ત્યાગીને તો ગમે તેવું કારણ હોય, આપણે મારી નાખતા હોય તો ભલે,
આપણું હડાહડ અપમાન કરતા હોય તોય ભલે, પણ આપણે ત્યાગીને ક્રોધ કરાય નહીં. મહારાજની વાત ગમે નહીં. રાજબાઈના પ્રશ્નથી અંત્યના 25ના વચનામૃતમાં મહારાજે આ બધી વાત સમજાવી છે. હવે આપણે એના આશ્રિત જો હોય તો એટલું તો વિચારવું જોઈએ ને કે હું ભગવાન સ્વામિનારાયણનો સંત છું, હું ત્યાગી છું, હું ભગવાન સ્વામિનારાયણનો પાર્ષદ છું, એનો મુક્ત છું. પાર્ષદ એટલે મુક્ત. હું એનો મુક્ત છું તો મારા મહારાજને ના ગમે એવું મારે કદી બોલાય નહીં. ક્રોધ ન કરાય, ઊંચે હાથે બોલાય નહીં. અને ત્યાગીએ કોઈને ઉકારે તુકારે ન બોલાવાય. કારણ કે ઉકારે તુકારે બોલાવવાની એની કુટેવ છે ને, જ્યાં સુધી ત્યાં સુધી ક્રોધ નહીં મૂકી શકે. ત્યાં સુધી ક્રોધ એને પીડા આપવા ન છે. ઝીણી ઝીણી બાબતમાં પણ એટલો ધકી જાય, મા બારો ધકી જાય. એ રીતે ગ્રસ્ત નહીં ખરું. ક્રોધ ના કરો કોઈને, એકાદા બીજાના અમુકને એટલો બધો ક્રોધ હોય છે. ઓલા ખેડૂતો પહેલાં હાથી આંકતા ને બળદથી, તે બળદને બેટકા ભરે, બોલો એટલો બધો ક્રોધ, મા બારો ક્રોધ. અને એક જણો તો ઓલો પથ્થર છે ને, વજન હાથી ઉપર મૂકવા માટે મોટો પથ્થર મૂકતો, તે થોડુંક હાલે ને હાથી થોડુંક હાંકે ને ઓલો પડી જાય પથ્થર. તે 2-4 વખત એમ પથ્થર પડી ગયો ને મૂકે ને પાછો પડી જાય. તો પછી એટલો બધો ક્રોધ ચડ્યો તો ઓલો પથ્થર છે ને ઉપાડીને 2 વરી વચ્ચે આમ નાખ્યો, એટલે આમ બરોબર છે ને એમાં ફસાઈ ગયો. તો પછી કે લેતો જા, લે તને રહેતો નહોતો ને એમ કરીને કૂણીએ પથ્થરને માર્યો. બોલો, તો એની કોઈ કૂણી સોલી જઈને લોહી નીકળ્યું. આટલો બધો ક્રોધ. આ તો જોયેલી વાત છે બધી, ટાઢાપણ નથી, જોયેલી, નજરે જોયેલી વાત છે. તો આટલો બધો એ પથ્થર ઉપર ક્રોધ કરતો હોય છે, તો બૈરા છોકરા ઉપર કેટલો ક્રોધ કરતો હોય છે. માણસ દુઃખી કેટલો થાય, મરીને સરપો થવું પડે. તો ઓલી વાત છે ને, કયા ગામની, ઓલો ભગત સર્પ થયો, બહુ ક્રોધી હતો, ભક્ત ચિંતામણીમાં આવે છે. ચાંગાનો શું નામ એનું? વસંતદાસ. જો ચાંગા ગામનો વસંતદાસ મહારાજનો ભગત હતો, પણ એટલો બધો ક્રોધી તે મર્યા પછી અને સર્પ થયો. બોલો, બહુ ક્રોધી માણા હોય ને એટલે એને હરપનો દેહ જ આવે એટલે ફૂંફાડા માર્યા કરે. માટે ભગવાનના ભક્ત છીએ આપણે, પ્રકૃતિ ઉપર થોડોક કાબુ રાખવો, ખીજાવું નહીં, ક્રોધ નહીં જરાય, ઊંચા હાથે તો બોલવું જ નહીં ક્યારેય. જો આ તમે ઘરમાં 2-5 સભ્યો હોય તો એ ઘરની દિવાલ નહીં પણ કે ઘરના કબાટને કે પટારા નહીં પણ અવાજ ન સંભળાવવો જોઈએ. એવી રીતે શાંતિથી પરિવારને રહેવું જોઈએ ને એવી રીતે ત્યાગીને રહેવું જોઈએ. તો ભગવાન ભજવાનું સુખ આવે, આનંદ આવે. એમાંથી 1-2 જણા જો આવી રીતે બગડાટે રોજ બોલાવતા હોય તો પછી બીજાની ભગવાન ભજવાનું સુખ વિચાર ન આવે. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ. મહારાજ તો આ બધી પ્રકૃતિ પર બહુ વાત કરતા. જેનામાં આ પ્રકૃતિ દેખાય તો મહારાજ તરત એને બોલાવી અને પછી બહુ સમજાવતા. આ ગમતું નહીં મહારાજને. આ સદવિચારો મહારાજે આપણને ગઢડા મધ્ય પ્રકરણના 11મા વચનામૃતમાં આપ્યા છે. કેટલી વાત? 4 વાત તમારી પાસે મૂકી. 1, કુટુંબમાં ક્લેશ તે ગ્રસ્તની પડવાની નિશાની છે. બીજું હું બતાવ્યું? યાદ રહ્યું કે ન રહ્યું? ત્યાગીએ
ચોવટ ન કરવી એ ત્યાગીની પડતીની નિશાની છે. અને કાલે કરશું એવું ખેડૂતે વિચારાય નહીં, તો આજે જ કામ કરવું જોઈએ, નહીંતર એ ખેડૂતની પડતીની નિશાની છે. અને ચોથું, સેવકને અહંકાર ન રાખવો, નહીંતર એ પડવાની નિશાની છે. સેવક જે થયો હોય અને આપણી કાંઈ કર્મની કે પરિસ્થિતિ કે સમયની મજબૂરી હોય અને કોઈ ભેળા આપણે કામ કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, તો માણસે છે ને ખોટો અહંકાર રખાય નહીં. એમ જો ઘણા બધા નોકર ચાકર અને કર્મચારીઓ અહંકારી બહુ હોય છે તમારે, જો બહુ અતિ અહંકારી હોય છે. અને એના કારણે છે ને જોબ મૂકી દે. અમે થોડુંક લુખ્ખું કહી છીએ કે એમ કરીને જોબ મૂકી દે, બહુ દુઃખી થાય. પણ અહંકાર ન મૂકી શકે માણસ. માણસને અહંકાર છે ને દેહ કરતા વાલો. બોલો, ઘણા બધા અહંકારી માણસો કોઈ બે શબ્દ કહ્યા હોય ને તો આપઘાત કરીને મરી જાય છે, દેહ છોડી દેશે. દેહ કરતાં પણ અહંકાર વાલો હોય છે ને. એટલે ભગવાનના ભક્તને તો મહારાજ કે કોઈ પણ પ્રકારનો અહંકાર રંજ માત્ર ન હોવો જોઈએ. બહુ અદ્ભુત વાત મહારાજે કરી છે. ચાલો હવે આપણે વચનામૃતમાં આગળ ગતિ કરીએ. પૂર 22મો, તરંગ 19મો, ગઢડા મધ્ય પ્રકરણનું 12મો વચનામૃત. શ્રાવણ વદી 6ને દિવસ વિશ્વ વંદ્ય સ્વામી શ્રી સહજાનંદ મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બારની ઓસરીએ વાસુદેવ નારાયણના મંદિરની આગળ પલંગ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભર્યાને બેઠી હતી. પરમપદ પામવું હોય તો પુરુષાતન રાખવું, સિદ્ધાનંદ સ્વામીનું આ સૂત્ર છે. પરમપદ પામવું હોય તો પુરુષાતન રાખવું, પણ એમાં કોઈ દિવસ આળસું ન થવું. ખૂબ ભજન કરવું, ખૂબ ભજન કરવું, સત્કર્મ કરવું, સેવા પરિચર્યા વગેરે વગેરે ખૂબ જ કરવું. જો હું ઘણી વખત જોઉં નિત્ય આમ તો વિશ્વમંગલ સ્વામી છે, આ નિત્યપ્રકાશ સ્વામી છે, વગેરે વગેરે બધા સંતો, પાર્ષદો, સાધકો, આ દીપ ભગત ને વગેરે વગેરે બધા કેટલી બધી પ્રવૃત્તિ કરતા હોય ને, પણ તોય તમે જો ને મંગળા આરતી, શણગાર આરતી, કથા વગેરે વગેરે એમાં આળસ નહીં જરાય. જો મારે તમારે શીખવું પડે બધામાંથી કે આપણામાં આવી આળસ રહેતી ને આપણે હોઈ રહેતા હોય ને પથારીનો સમાગમ આપણને ગમી ગયો હોય અને પથારીનો સમાગમ કરતા હોય ને પથારીના ચેલા થઈને રહેતા હોય આપણે, તો પછી માણસને પોતાના જીવનમાં ભક્તિના માર્ગમાં કોઈ દિવસ ગુણનો વિકાસ નહીં થવાનો, ગુણ વૃદ્ધિ નહીં પામવાના, ઘટવાના ખરા. કેમ? તો આળસુ હોય એને શું ગુણ વધે? માટે પરમપદજીને પામવું હોય તો પુરુષાતન રાખવું, એટલે દાખલો કર્યા કરવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક વાત કહીએ છીએ તેને સહુ સાવધાન થઈને સાંભળો. આજે વાત અમે કરીએ તેમાં જીવના કલ્યાણ માટેનું એક સાધન છે તે કહીએ છીએ. તે એક સાધનમાં બધા સાધન આવી જાય એવું તે કલ્યાણનું બળવાન સાધન છે. હવે તે સાધનને અમે કહીએ છીએ. દેહને વિશે જે જીવ રહ્યો છે તે એમ જાણે છે કે કામ, ક્રોધ ઇત્યાદિ કેટલીક ખરાબ પ્રકૃતિઓ છે તે મારા જીવની સાથે જડાઈને અખંડ રહી છે. આવી રીતે કામાદિક જે કોઈ પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિના યોગ્ય કરીને તે જીવ પોતે પોતાને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિ કુલક્ષણથી યુક્ત અને અજ્ઞાનમાં ખોતેલો માને છે, પણ જીવને વિશે તો એકેય કુલક્ષણ છે નહીં. તેમ છતાં તે જીવે
પોતાની મૂર્ખાઈએ કરીને તે દોષોને પોતામાં માની લીધા છે. માટે જે જીવ પરમપદ પામવા ઈચ્છતો હોય તેણે પોતાને વિશે મર્દ થઈને કાંઈક પુરુષાર્થન સુરવીરપણું રાખવું, પણ નાદાર કહેતા ફોશી થઈ જવું નહીં. મુમુક્ષુએ એમ વિચાર કરવો કે જેમ આ દેહમાં 4 અંતકરણ, 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ નિશ્ચિત રહ્યા છે, તેમ હું જીવાત્મા પણ આ દેહને વિશે સમર્થપણે રહ્યો છું અને સૌથી અધિક છું ને બધાનો નિયંતા છું. પણ એ જીવે ભૂલી ન જવું જોઈએ કે હું ચાકર છું, હું માલિક છું એમ એને વિચારવું જોઈએ. ઇન્દ્રિયો, અંતકરણ એ એના ચાકર છે. પણ હવે જીવ ઘણી વખત શું છે કે વિષયોથી એવો બધો ઘેરાઈ ગયો હોય છે ને, એટલે અજ્ઞાનતાનું પળ એવું ચડી જાય છે ને, એટલે જીવ પછી પોતાને નિર્બળ માની લે છે ને, એટલે ઇન્દ્રિયો, અંતકરણ પોતાને ફાવે તે માર્ગે અને પોતાને ફાવે તે વિષય તરફ જીવને ખેંચી જાય અને તે વિષયોમાં જોડે, અને પરિણામ એ આવે કે પરમાત્માની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટે એ જીવને ક્યારેય પણ પછી સંકલ્પ શુદ્ધા ન થાય, અને આખી જિંદગી 100 વર્ષની પૂરી થઈ જાય એમાં ને એમાં, ચોવીટુમાં આળસમાં. પણ ભગવાનનું ધ્યાન ભજન ન કરી શકે. 9 ભક્તિ પૈકીની કોઈ પણ ભક્તિ અખંડ ભગવાનના ભક્તિ કર્યા કરવી જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ માણસને. કેમ કે આત્મા તો બળવાન છે, ધારે તે કરી શકે. મધ્યના 33ના વચરામૃતમાં મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે કે મનુષ્ય દેહ વડે કરી અને શું ન થાય, પોતે ધારે તે કરી શકે. આપણા ભારત દેશનો 5 વર્ષનો છોકરો એ યમુનાના કિનારે જઈ અને મધુવનમાં વૃક્ષના પત્તા ખાઈને કઠિન સાધના કરે, બોલો મંત્ર જાપ કરે ઊભો. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. એ મંત્ર જપ અખંડ કરે. 5 વર્ષનો છોકરો, કેવી શ્રદ્ધા છે ને. આ ધ્રુવજીનો ઇતિહાસ લખાણો ભાગવતના 4મા સ્કંધમાં. પ્રહલાદજીની કથા લખાણી છે. દાદા ખાચર 5 વર્ષનો, એની કથા ઇતિહાસ લખાણો છે. 14 વર્ષનો ઓલો સોપડીનો ડાયો, એનો બાપ ભક્તિ કરાવવામાં, બંધ ભક્તિ કરાવવામાં, ભક્તિ છોડાવવામાં જેટલા થાય એટલા બધા પ્રયાસો કરી ચૂક્યો, પણ એને ભગવાન શ્રીહરિની ભક્તિ ન મૂકી. હવે તો કંઈક ભક્તોને ઇતિહાસો છે કે બાળ અવસ્થામાં એના બાપે એટલો ત્રાસ દીધો. બોટાદના શિવલાલભાઈનો પણ પ્રસંગ છે. પણ ભગવાનની ભક્તિ ન છોડી એને. ઘણી બધી એવી બહેનો થઈ ગઈ કે એના મા બાપ અથવા એનો ધણી એ ભક્તિ છોડાવવા માટે થઈ, સત્સંગ છોડાવવા માટે થઈ અને એટલો બધો જુલ્મી ત્રાસ આપતો હતો, તો એ બહેનોએ પરમાત્માની ભક્તિ નથી છોડી. વાંચો પ્રસંગો, ઇતિહાસો. જીવા જોશીની દીકરી કડવી રામબાઈ, એનો ધણી એને કેટલો ત્રાસ આપતો હતો, પણ એને પરમાત્માની ભક્તિ ના છોડી. કેમ કે આત્મા બળવાન હતો. જો નિર્બળ આત્મા હોત તો ભક્તિ છૂટી ગઈ હોત, પણ એટલો બધો બળવાન આત્મા હતો. એમ મારી તમારી સામે ગમે તેવા વિષયો આવતા હોય ને, વિષયો પ્રલોભન આપી અને જબરજસ્ત મોટા તાંડવ સર્જતા હોય આપણને ભક્તિના માર્ગમાંથી પછાડવા માટે, તો આત્માએ પોતે વિચારવું જોઈએ કે હું તો આ બધાથી ભિન્ન છું, પર છું. આ બધી વસ્તુ, ચીજ વસ્તુ, પદાર્થ કે બીજું ત્રીજું બધું, એ તો મારે વિશે કાંઈ છે જ નહીં કોઈ ભાવ. એમ થોડોક વિચાર એને કરવો જોઈએ. એમ આવી રાજનીતિ ભણવી જોઈએ. મારે જે કહ્યું હોય ને, આ વચનામૃતમાં જ આવશે.
આ મધ્યના 12મા વચનમાં જ આગળ આવશે કે રાજનીતિ ભગવાનના ભક્તે ભણવી, અને રાજા હોય અને એ રાજનીતિ જો ન ભણ્યો હોય તો એનું રાજ આખું ખુવાર થઈ જાય ને ખતમ થઈ જાય. એટલે પ્રભુ કહે છે કે અને તે ઇન્દ્રિયો અંતકરણાદિકનો નિયંતા છો. આમ એમ જો જીવ પોતે માને કે હું તો અને એમ જો માને કે હું અતિશય તુચ્છ છું, અને ઇન્દ્રિયો અંતકરણ તો ઘણા બળવાન છે, જેમ કોઈક રાજા હોય તે કાંઈ રાજનીતિને ભણેલો ન હોય, તેથી તે રાજાને બુદ્ધિહીન જોઈને તેના ઘરના મનુષ્ય પણ તેના એકેય વચનને માને નહીં. પછી તે વાતની જ્યારે ગામના મનુષ્યને જાણ થાય ત્યારે તે ગામના મનુષ્ય પણ તેનો કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્ય પણ તે વાત જ્યારે સાંભળે ત્યારે તેઓ પણ કોઈ રાજાના હુકમને માને નહીં. પછી એ રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને ઘરમાં બેસી રહે, પણ કોઈના ઉપર ક્યારેય જરાય હુકમ ચલાવી શકતો નથી. તેમ અહીં રાજાને ઠેકાણે જીવ છે ને ઘરના મનુષ્યને ઠેકાણે અંધકરણ છે, તેમજ ગામ અને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો છે. તે જીવ જ્યારે નાદાર થઈને વર્તે ત્યારે અંધકરણ ઉપર બળજબરીથી હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે, છતાં અંધકરણ તેનું કહ્યું કરતું નથી. પછી જીવ ઇન્દ્રિયોને વશ કરવા માટે મનાવે, પણ તે ઇન્દ્રિયો માનતા નથી. પછી એ જીવ કાયાનગરનો રાજા હોવા છતાં રાંકની જેમ ઓશિયાળો થઈ નિર્બળ બનીને બેઠો રહે છે. પછી તેની ઇન્દ્રિયો અંતકરણ રૂપી જે પ્રજા તે રાજાના ઉપર હુકમ ચલાવે છે, અને જ્યારે રાજા પોતે જ નાદાર થઈ જાય ત્યારે તેના નગરના બધા જ મનુષ્ય સાંડ થઈ જાય છે, અર્થાત સામે થનારા ખૂંટિયા જેવા થઈ જાય છે. પછી તે રાજાનું લેશ માત્ર પણ ચાલવા દેતા નથી. તેમજ આ જીવના કાયા નગરને વિશે કામાદિક શત્રુઓ રાજા નથી, છતાં રાજા થઈને રહે છે, અને એ જીવનું લેશ માત્ર પણ ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેણે એવું કોઈ પ્રકારનું નાદારપણું રાખવું નહીં, પણ થોડુંક તો પુરુષાર્થન અવશ્ય રાખવું. હવે પોતાના સર્વ ઇન્દ્રિયો અંતકરણ જે રીતે પોતાના હુકમમાં વર્તે એવા શાસ્ત્રોમાં કહેલા તેના ઉપાયો શીખવા કેમ છે. શીખ્યા વિના તો ઉપાય આવતા નથી. જેમ કોઈ કુશળ રાજા હોય તે રાજનીતિના ગ્રંથોને ભણીને પોતાના રાજ્યમાં પોતાના હુકમ ચલાવે, પણ તે પ્રજાનો દબાવ્યો ક્યારેય દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો પ્રજા તેનો હુકમ ન માને, પછી તે પ્રજાને મારવા માંડે તો તેનો દેશ વસ્તી રહિત વન જેવો થઈ જાય. અથવા તો પ્રજા હુકમ ન માને તેથી તેનું પોતે છોડી જેવું દુઃખ માને. આ રીતે રાજનીતિને જાણ્યા વિના રાજાને બંને વાતે અતિ નુકસાન થાય છે. તે જ રીતે જીવ પણ રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય, અને જો તેનો હુકમ ન ચાલે તો પછી રાત દિવસ દુઃખી થતો રહે છે. એક રાજા હતો, બહુ રાજનીતિનું જ્ઞાન હશે નહીં એટલું બધું, કાનનો કાચો. ઓલા પડખે બધા જે કહેવાય ને ખોહરિયા, એ કોઈ રાજાને ચડાવે, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો, ફલાણો આમ કરતો હતો, બોલાવીને તરત દેશ વટો. બીજો આવ્યો ને એને દેશ વટો, ત્રીજો આવે ને દેશ વટો. તો બધાને દેશ વટો દેવા માંડ્યો. તો જેને દેશ વટો દીધો ને એ બધા એના રાજ્યની સરહદ ઉપરથી આગળ એક જંગલમાં ગામ વસાવ્યું પછી જો. અને ધીમે ધીમે રાજા બધાને દેશ વટો દેવા માંડ્યો. તો ઓલા બધા ઘણા ભેગા થઈ ગયા, તે મોટું નગર વસાયું.
અને અમે એક બુદ્ધિશાળી બહુ હતો તે એનો રાજા થયો અને આના ઉપર ચઢી કરીને આનું રાજ્ય બધું લઈ લીધું અને કરી નાખ્યો પછી બંદીવાન. ઓલો આવું બન્યું. એટલે ઘણી વખત એવું થાય, કાંઈક ઓલો ગુનામાં આવ્યો દેશ વટો, જાઓ દેશ વટો, આને દેશ વટો, પેલા બધું ખાલી થવા માંડ્યું. બોલા માણસ તારું રાજ તો છો, રાજ્યમાં કોઈ રહ્યું નથી, હવે નોકર ચાકર ન રહ્યા, આ ઉજ્જડ થઈ ગયું. તો એ રાજાનો વિચાર નહોતો આવતો, કારણ કે પડખે ઓલા ખવરિયા ચડી ગયા હોય ને, એટલે રાત્રિ દિવસ ઓલાની ખુશામતી કરી અને ઓલાને છે ને આમ અધર ચડાવ્યો રાખે, હેઠે ઉતરવા જ ન દે. એમ કરીને એનું આખું રાજ્ય બધું ખતમ થઈ જાય. માટે વિચારવું ભગવાનના ભક્તે, આપણે ઇન્દ્રિયો અંધકરણ એ ખવરિયા જેવા છે એવું. તો આ જીવને વિષય વાસન વિષયોમાં એવો બધો લપેટાવી દે જેણે કરીને આત્મા બધા જ વિકારોથી રહિત છે. તેમ છતાંય પોતે માની લેશે એમ કે આ બધા વિકારો મારામાં છે. હું ક્રોધી છું, હું લોભી છું, હું કામી છું, હું રસાસ્વાદીઓ છું, હું માની છું, હું મનુષ્ય છું, હું બધાનો બોસ છું. આવું બધું છે ને જીવને મનાઈ જાય છે અને એના કારણે ખતમ થાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે જે કલ્યાણની ઈચ્છે તેને રાજનીતિ કેમ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જે કલ્યાણની ઈચ્છતા હોય તેણે જે રીતે રાજનીતિ ભણવાની હોય છે તે રીતે હું કહું છું. પહેલાં તો ભગવાનનું યથાર્થ મહાત્મ્ય સમજવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરતા શીખવું તથા ભગવાનની કથા વારંવાર સાંભળીને ક્ષોત્ર ઇન્દ્રિયને વશ કરતા શીખવું. પણ જે કાંઈ ગ્રામ્ય વાર્તા હોય તેને સાંભળવી નહીં. તે જ રીતે ત્વચા ઇન્દ્રિય ભગવાનના ભક્તનો જ યોગ્ય રીતે સ્પર્શ કરે, પણ તે સિવાયનો અયોગ્ય સ્પર્શ ન કરે. તેમજ નેત્ર ઇન્દ્રિય પરમેશ્વર અને પરમેશ્વરના દાસના દર્શન કરે, અને રસના ઇન્દ્રિય અખંડ ભગવાનના ગુણોનું ગાન કરે, અને ભગવાનનો જે પ્રસાદ હોય તેનો જ એક સ્વાદ લે, અને નાસિકા ઇન્દ્રિય ભગવાનના પ્રસાદી ભૂત જે પુષ્પ તેની સુગંધ લે. આવો પરમ વિવેક શીખવો, પણ ઇન્દ્રિયોને કોઈ રીતે કુમાર્ગમાં ચાલવા દેવા નહીં. આ રીતે જ્યારે જીવ વર્તે ત્યારે દેહરૂપી નગરમાં તે જીવનો હુકમ કોઈ પણ ફેરવી શકે નહીં. આમ જો પુરુષ પ્રયત્ને યુક્ત તત્પર થઈને વર્તે અને નાદારપણાનો સારી પેઠે જો ત્યાગ કરી દે, એ જ મહાભાગ્યશાળી જીવ કલ્યાણને માર્ગે ચાલ્યો છે. અને એ જ સ્વભાવને જીત્યાનો અતિ મોટો ઉપાય છે. જેને સ્વભાવ પીડા દેતા હોય, સ્વભાવ ટાળવો હોય, તો એના માટે મહારાજે બહુ અદ્ભુત વિચાર બતાવ્યો છે. જે સ્વભાવ આપણો હોય એ સ્વભાવની સાથે મહારાજ કે શત્રુ પણ રાખવું. સ્વભાવ નથી ટળતો તો મહારાજ કે એ સ્વભાવને ક્યાં પોતાનો શત્રુ જાણ્યો છે ને, એને તો મિત્ર જાણ્યો છે. મિત્ર જાણીને એનું લાલન પાલન કરે છે તે સ્વભાવનું. એટલે સ્વભાવ તો વધતા વધતા પછી બધા ગામેરા આખલા જેવા થઈ જવાના. પછી જીવનું કયું જરાય નહીં હાલે ત્યાં. મારી મચડીને પછી સ્વભાવ કે ઇન્દ્રિય અંધકરણ જીવને પોતે ધારશે તે તરફ લઈ જાય છે. માટે ભગવાનના ભક્ત છીએ આપણે, તો આપણે વિચારવું કે એ બારામાં થોડોક પ્રયત્ન કરવો. કોઈ સ્વભાવ આપણે આડો આવતો હોય, દુઃખ દેતો હોય, ભગવાનના ભક્ત નારાજ થતા હોય, ભગવાન નારાજ થતા હોય, કોઈ સંત નારાજ થતા હોય, કોઈ ભગવાનના ભક્ત નારાજ થતા હોય, તો એ આપણો સ્વભાવ એની સાથે બહુ દ્રઢ વ્યાર બાંધવું અને એ સ્વભાવને મૂકી દેવો. તો ભગવાન શ્રી એમ કહે છે કે હાવ નિર્મૂળ થઈ જાય સ્વભાવ અને જીવ મહાસુખ્યો થઈ જાય. માટે જેટલા
કલ્યાણના સાધનો છે તે બધા જ પુરુષ પ્રયત્ન રૂપી સાધનમાં આવી જાય છે. માટે આવો પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણ માટેના સર્વ સાધનોમાંથી શ્રેષ્ઠ સાધન છે. અને આટલી શ્રીએ વાત કરી તે વખતે ગઢપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ ઉપર દેશ દેશના હરિભક્તો આવતા રહેતા હતા. તે સૌ હરિભક્તો શ્રીહરિની મનોહર મૂર્તિને દેખીને ઘણા ઉત્સાહભેરા પગે લાગતા હતા, દંડવટ કરતા હતા, પરિક્રમા કરતા હતા. અને શ્રીહરિ તે ભક્તોને બાથમાં લઈને ખૂબ જ ભેટતા, મસ્તક ઉપર હાથ મૂકી અને મહારાજ ખૂબ જ પ્રેમ આપતા અને એના ખબર અંતર પૂછતા કે તમે અહીંયા ચાલીને ભુજથી આવ્યા, દંડાવ્યા દેશથી આવ્યા, ફલાણા દેશથી આવ્યા, તો તમને રસ્તામાં કોઈ કષ્ટ તો નથી પડ્યું ને? કારણ કે એ વખતે બધું બારવટિયા અને લૂંટારાવાનો આ બધો ભય બહુ હતો, ચોરનો બધો. તે આવી બધી ખબર અંતર મહારાજ હરિભક્તોની પૂછતા અને ખૂબ જ હરિપ્રેમ આપતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાવિશપુરમાં ગઢડા મધ્ય પ્રકરણનું 12મું વચનામૃત કહ્યું એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. આમ જોઈને આપણે તો મહારાજની શ્રદ્ધા કેટલી છે બોલો. મહારાજે આપણે પોતાના જીવનથી શ્રદ્ધા વૃદ્ધિ પામે ને શીખવું. કેટલી શ્રદ્ધા, કેટલા હરિભક્તો, કેટલા સંઘ આવતા. આ એ બધાને મળવું, ભેટવું, જમાડવા, ખબર અંતર પૂછવા, ઉતારા પાણી, બીજું ત્રીજું. ફરી પાછો એને સત્સંગ કરાવો. એક સંઘનું બધું હજી કામ ના પૈતું હોય ત્યાં તો પાછો બીજો સંઘ આવીને ઊભો હોય, ત્યાં ત્રીજો સંઘ આવીને ઊભો હોય. સવારના મહારાજ ડોલિયા ઉપર બેઠા હોય તે બપોરના 12-1 વાગ્યા સુધી એમ સંઘ હેલા જ આવતા હોય. મહારાજ સૌને દર્શન દે અને સૌને ભેટે, સૌને મહારાજ ખબર અંતર પૂછે, ઉતારા પાણી અપાવે. એક બાબતની મહારાજ ખૂબ જ છે ને ધ્યાન રાખતા અને જાળવણી કરતા. તો કેટલી શ્રદ્ધા છે વિચાર કરો. તો આપણે એના આશ્રિત છીએ તો આપણામાં આળસ હોય હાલે? એટલે આળસ જરાય ન હાલે. ભગવાનના ભક્તે શ્રદ્ધાવાન થવું. આળસ હોય તો ત્યાગ કરવો, પ્રમાદતાનો ત્યાગ કરવો. અને એ આળસને પ્રમાદતાનો ત્યાગ કરશે તો આ વખતે સમય છે ભગવાને આપ્યો છે તો ઘણું બધું જ જીવ સત્કર્મ પ્રાપ્ત કરી શકશે. ભગવાન સંત હરિભક્તોનો રાજીવો કેળવી અને મહામુક્ત સ્થિતિને પામી જાય એવો બહુ સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માથજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.